જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ આપણે ઊંઝા હાઈવેથી ચાલુ કરીએ હો, કારણ કે અમે ગયા હતા દવાખાને ભાન બતાવીને આવ્યા, નંબરના ચશ્મા લાયા હા. હવે મહિને પાછું જવાનું હ. આ મહિને તો બહુ જઈ આવ્યા નહીં બા, 5-6 વખત જઈને આવ્યા. આજ તો શક્તિને અંગાત લાયા હતા. વચ્ચે આપણે ભાઈ રોકાયા હ ઘાસ પીવા માટે શેલડીમાં. અહીંથી હજુ જવાનું મારા મામાને ઘરે ડુંગળી લેવાની હે, એટલે અહીંયા વચ્ચે રોકાયા. આ રસ આવે એ પી પછી બે હાથે ક્યારે નહીં ડુંગળી લેવા. એટલા તો અહીંથી લીધી અને ગુંજાઈ વાળી ના લ્યો. ચેલેન્જનો આપણે આખો બ્લોગ અલગ બનાવશું. તો તમે કહેજો કે આપણે ચેલેન્જ ચાલુ કરીએ. કોઈ નહીં, હું સદેવ અને નિકુલ 3 જણા. હા, તમે કોમેન્ટ કરજો. જો સારી કોમેન્ટો આવી ગયા ચેલેન્જ ચાલુ કરો તો આપણે કરી દેવા ચેલેન્જ ચાલુ. રાતે સોળા દાડે રસ ને જલસા આવ્યો ભાઈ તારા. મારા અંગાત રહે ને તો આવા જલસા કરે. रुपया 4 चॉकलेट खवराई, भाई के साथ रहेगा तो ऐसे ही ऐस करेगा. પણ રસ પીવાની મજા આવે ને ગરમીનો, અને શરીર માટે સારું. મિત્રો આયા હા મારા મામા ઘરે. જો મામા એમને ડુંગળીઓ વાવી હતી, વેપાર થઈ રહ્યો. હવે ભા પટી જઈએ. આપણે વિશે લઈએ ચેલને ડુંગળી લેવા આવું હતું, પણ કોઈ મેળ આવતો નહોતો. વેપાર પટી ગયો. મને કહેતા હતા કે હવે તો ઘરાક આવી, એમને પાછા મૂકી. જો આ બધી ડુંગળીઓ આપણે 1-2 કટ્ટા લેવાના છે. તો મિત્રો આ બાજુ ડુંગળી ભરવા ગાડી રિવેસ લાગવા લાગી હે. અને આમાં મોમન છોકરાને ગાડી આવડતી નહીં, પણ કે લાવજે હું ચલાવું. જો બંધ કરી રહ્યા ને તમારે જેવું. સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભે. હા એ શક્તિ પેલું વાખી દે એટલે એનો અંદાજો રે. ઉતરીને વાખી દો તમે. આવું કરી તું ના આવડતું રહેવા દે, ઉતરી જા. ઉંકારા ના લેવી જુઓ ગાડી. કાયદેસર હવે તારી આબરૂ લેવા જો રિવેસ નહીં વાગે તો. શક્તિડા તું અવડો રિવેસ ના લગાવરાવી બાપડા. આ તો પેલા હું કા કહી આબાદે. આજ રોટલા કોમ આયા હો મૌલિક. કાજેલું આજ મજરે આવશે. આમ લઈ રહ્યા અમારું ઘર સુધી. આમ લઈ રહ્યા અમારા ઘર સુધી. મિત્રો આ બહુ સાતી રહે. તમે એવું લગાડતા ને કે આ ભોળો ખાલી કેમેરો બંધ થાય ને એટલે મને જે કહેવું છે ને કે હાલ કશું નહીં કે. લે હેડો ભાઈ મેલી દો હો, અંદર મેલી દો. અને એની અને મોટી બે વિની લાયા એમ. શક્તિ જવા દે હેડો. ચમ ઉભા થાય. ડુંગળીઓની ખૂટ નહીં પાવ. ડુંગળીઓ બનાવવું. ડુંગળી શિયાળામાં ડુંગળીઓ. તો મિત્રો આ બાજુ જો અમે 2 જણા ઠંડુ લેવા જઈએ. ઠંડુ કોના વખતે લેવા જઈએ? અમારું. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. આ મોહન છોકરા આવા એટલે અમને ઠંડુ પાવ તો અમને લેવા લઈ જવાના. ચેલેન્જ ચેલેન્જ. 1 2 3 ભાઈ તાર લેવલે હું ના આવી યાર. જબર પી ગયો. ઓ મિત્રો હવે આપણે ઘેર હેડ્યા. આવજો ભાઈ. રોમ ભાઈઓ સિસ્ટમ ફાડી દેંગે. ડૂમ ટેણે પેલી બાજુ જો આપણે આખું ગોડાઉન ડુંગળીનું લીધું. આપણા ઘર માટે નહીં લીધું હો કોઈ. આ કોઈ અમારે એકલા માટે નહીં લીધું. આ ડુંગળીઓ છે ને અમે જઈને વેપાર કરો. તમે હોય વેપાર કરો, અમે એકણ કરજો. અમે ગરીબ માટે સેવા કરતા જ રહીએ. ભાઈ આવજો.
આહુ યાદ વટી કરી હા ચુકલા આલો કે હે તારું ફોટા આપે હાથમાં મમ્મી આપે તો મિત્રો આપણા ત્યાં થોડી ડુંગળીઓ મંગાવી હતી એટલે બધા માટે લઈ લીધી આવ્યા હતા એટલે હું ના હવે હું મેળવાનું કરવાય ગમનો કટકો પણ ઉપર પપ્પા ઠેઠ સુધી ના ફાવે આ તમે ચેવો ચેવો દેશી જુગાડ કરો તમારા ભાઈ કોળીઓ બોડે નતું કાપીને 2 ભાગ કરીને અંદર મૂકી દીધું હતું તો મિત્રો શક્તિ બે આયા પકોડી ખાવા તીખી લાય શક્તિન વાદે આજ આપણે તીખી બનાવરાઈએ નાખજે મામા ડુંગળી તીખી નહીં લાગતી શક્તિ હા તીખી કાઢી લઈએ रुको जरा सबर करो તો મિત્રો શક્તિ ખાતર તીખી પકોડી ખાઈ ગયો એના વાદે મેં ખાધી પણ એની હાલત જોવા હવે ક્યાં હો રહા હે ભૈયા તીખી લાગ્યું પહાડ થી 2-3 બરોબર ને મરચા આળી ભરાય એટલે તું તો એમ કહેતો કે હું તો નવરી મરચા વાળી એ ખાઈ કોણ લાલભા બનવા જતો તો હા શું થયું લાલભા બનવા જતો તીખી લાગી તો મિત્રો એની તો તીખી ખાધી ચેડે ચેડે મનાઈ પકડાય ઘેર જઈને પાણી પી લેજો ઠંડુ પાણી પીવું ગયા જો તમે ક્યારેય પેલી કરવાનું ચાલુ કરે ને એટલે ડૂબું એકણ આવી જઈએ કેરીઓની શોખીન હા પણ વાબા ઉપર પાડેલું હોય ને તો અહીં કોકું હોય પાકી ડૂબે રે અરે તો જે ખેતરમાં જ્યાં હતા ખેતરમાં જ્યાં તો આપણે લઈ જાઓ આ તો મોમાં ઘેરથી ખાસી વસ્તુ આવી ગઈ ડુંગળીએ તો ચલો બધા કટ્ટો લાયા 8 કટ્ટો 8 જ એમાં આપણા જેટલા આપણે પોચ આપણે બકી ફેન હાલવાના ને લકી ફઈને આલવાનો પછી કુટુંબવાળાને હાલવાના કુટુંબ થોડી થોડી આલશે અને આ પિંકી ને ભૂમિ લુસી ને બધા થોડી થોડી આલ તો ભાઈ અમાર સાસરી ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो તમારા સાસરે આલશું હા મમ્મી વિડીયો જો હ કે છે કે એ મમ્મીના ડુકુન પાવ છત્રીનો આંકડો નહીં ડુકર અને હમણાં આ મમ્મી શું કે ખબર મારો ફોન ચાલુ હતો એટલે તે દફતર વાળી ભરાઈને જાય ને કે મોટો મમ્મી તો કી નહીં હારો કે બધાને આલું કે આપણને તો કોઈ આલતો નહીં તે પેલો મમ્મી અભળી જાય ને કે ભણી અમે ચો કશું નહીં આલતો બધું આલીએ જ છીએ એવું કહેતી હતી તો મજાક કરતી હતી મમ્મી હા પાકી હે બાબા? કે ડુંગળી આલતું કાચી હે? પાકવા મેલ દે તે મમ્મી પણ ઈ મમ્મી બાપડે કીધું જ તું પણ કે ચીકલી કાલ જ પમદાર કાલ લાય ચમ રિહાણી બેટા હે ચમ રિહાણી કેત ખરા ડુગલા ચમ રિહાણી હા પૂછ્યું કે ચમ રિહાણી મમ્મી પૈસા જ કઈ માગતી હતી બધા છોડે 1000 રૂપિયા કે હાલજો તે કોઈને આલ્યા નહીં અને માસીએ ના આલ્યા કે કોઈને તે રિહાઈ પૂછ્યો તે કે આવડ કે મોમો કે બેઠો નહીં યાર એ ડુગા તારો મોમો બેઠો કે ના બેઠો ચમ રિહાણી કે ખાલી જો તારી ફરમાઈશ પૂરી કર હા ગોળો ખાવા રિહાણી આ જો ભાઈ જો હોઈ જો એકદમ જાય ભાઈ હોઈ જાય ભયાન જેમ આ તો ભયાનક ખાવ હોય ગોળો ખાવો કને ના આલે પૈસા બેટા કોઈએ ના લે આવી તને સાબિત થઈ ગયું ને સૌથી વધારે ઘરમાં તને પ્યાર તું કરે લેટ હું ગોળો ખવડાવું યાર અરે આપણે જે એકલા ખાઈને આવતા રહીએ તો અમ્મી લઈ લાવો નહીં મમ્મી લઈ લાવો નહીં હો આપણે બે જાવું એકલા ખાવા પછી પછી ચિકન તેની ના કહેતી મમ્મી લઈ રહે ને મમ્મી લઈ રહે હો આપણે બે જ ખાવું હા જ્યાં પેલા બેન કહેતા કે અમે બે ખાવા જઈએ ને તમારું લે લાવશું નહીં બ્લોક કરીને આવશું
જો વાત આપણે જો ઉઠી જ ચોવી જો એટલે દાદી ના અમે જગાવવા ટીંકુડા એ કુંભકરણ તો મિત્રો હું શક્તિ નિકુલ 4 જણા જઈએ બજારમાં ગોળા ખાવા. તો મિત્રો આપણે આવ્યા 4 રસ્તા ગોળા ખાવા. જો આ બાજુ ડુગુને બેઠા અને આપણે પહેલાં મિત્રો ગયા હતા એસબીએ પણ ત્યાં ટ્રાફિક બહુ હતું એટલે પછી અમે ઘડીક વાર ઊભા રહ્યા પણ ટ્રાફિક ઓછું થવાનું નામ લેતું નહીં ઈકણ કારણ કે પબ્લિક હે ને ત્યાં નજીક પડે ને બધાને એટલા ફટાફટ ત્યાં જ ગોળા ખાવા આવીને ટ્રાફિક ફૂલ હતું એટલે અમે આવ્યા 4 રસ્તા 11 વાગ્યા સુધી ઈકનને મેળ જ ન પડે. નિકુલ ઈકણ રેલો હો એમને સર્વિસ આલેલી હે થોડી ઈકણ એટલે નિકુલને ખબર હે અને અમે ત્યાં ઊભા રહ્યા હતા પણ ટ્રાફિક ઓછું થવાનું નામ લેતું નહોતું જેમ જાય એમ ટ્રાફિક વધે જતું હતું એટલે પછી અમે વાય આવ્યા હા. હવે ગોળા ખાઈ અને ઘરે લઈ જવાના નહીં ડુગુ લઈ જવાના નહીં ઘરે. ઓહો મમ્મીની લાડકી જો કે મમ્મી રેલો આવો હા હારું એટ લઈ જાઉં હવે મૂઢું ના બગાડ મૂઢમાં રહે તું. ઓ મિત્રો જો આ બાજુ 2 ગોળા આવી જાય ડુગ્ગુનો ને શક્તિ ગોળા આવી ગયો પણ અરે કાલના જેમ ખાતા નહીં કે અમે ખાઈએ એમ પછી તમે પાછળથી ખો તમને લલચાવો એટલે અરે ખાતા નહીં બેહી રે ખો કે ખો ભાઈ લઈ રે તમારો ગોળો આવી જામ ભાઈ તમે લે લલચાવો તો લલચા વાળી લઈ રે મેં કહે તું હમણાં અગાડી રહે તમારે તાણી આવશે આવશે લે પણ તું તો ખા તારા આવે તો ખા દીકુલે વાળો કોઈ ક્યાં કે લે આયલો ગોળો આવ્યો આપણી વાટ જોઈને બેસી રહ્યો એક આવ્યો બીજો તો આવી ગયો ગોળો હજી દીકુલ બાકી તેરી નસીબી નહીં એ આવી તો ખા શકતી હવે તો થઈ જેટલું ખાય શક્તિ યાર આવું જ ના હોય યાર તું તો યાર પહેલા આવે તો ઉપાધિ કરે જો ભાઈઓ હંગાત રહો ને મારા હંગાત રહો ને તો આવા જલસા કરતો ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. શેક નહીં હવે તો રૂપિયાની ચોકલેટ ખવડાવું તો એવું જ કહેવું ભાઈ હંગાત રહો ને તો આવા જ જલસા કરજો વાત તો રહ્યા અમુક જે અમે 3 જણા ભેગા એટલે પાર્ટી કરીએ પણ એ બ્લોકમાં નહીં લેતા લેવાડો તાણ ગોળાની મોજ માણો અને આપણે પાર્સલે કરાવી દીધા એ ઘરવાળા માટે કારણ કે ચાંદના કહેતા હતા ઘરે કે ગોળા ખાવા તાર મમ્મી ઓલે અને તાર માસી ઓલે ખુશ ના આવે આ તે તો પહાડ તોડી દીધો તરત હા બધા પહાડ નીકળ્યા ચૂકા તું જઈ ડૂબો આવી ને આ કોણ લઈને આવ્યા પાર્સલ તો મિત્રો આપણું પાર્સલ આવી ગયું મંચુરિયમ જેવું પેક કર્યું હે લેડો એ નિકુલ હા બટકા બરાબર હા તો એ તો તાણી ભણી હે મોમાં જોડે મસ્તી તો ખરા ને નહીં ડુકુ તો મિત્રો અમે ઘોડો ખાઈને આવી ગયા 4 રસ્તા અને તો તમે જોવો એકદમ પબ્લિક જેટલી છે આપણે આવી ગયા હોય તો આઈસ્ક્રીમ લેવા મને 2 20 વાળી આપો અરે આપો ના આપવામાં લખી દેજો 10 રૂપિયા આપણે લઈ લીધી 2 ચોકોબાર મારા મમ્મી ને મારા દાદી માટે હવે આપણે જશું ઘેર પહેલું હજી ઉઠ્યો નહીં મમ્મી પેલા તો ઊંઘી રહ્યો કઈ નહીં ડુગુ મને 300 રૂપિયામાં પડી રીહાણું હતું આ બાજુ આવજે ડુગલા ચા મારું તાણે નિકુલ શક્તિ હું ડુગુ અને આ 2 પાર્સલ તું કઈ મોમો કઈ કરતો નહીં મોમો કઈ કરતો શક્તિ બધા આખો દાડ તમે આરું બધા ખા ખા જ કરો છો હમણાં ખા કરીએ ને ડુગા જલસા કરીએ અને પૈસા તો 50 રૂપિયા જ આલે તમે બીજા જોઈ લાવે બીજા એનો મોમો નહીં બેઠો તાર મમ્મો ચોટકી ખાય ના ઇના જોડે પીવાના આ જો આમ તો વિશ્વાસ નહીં મારા ઉપર પણ ભાઈ હોય એટલા ખંચીને વાપરી રહી પછી ઉભા રહીને તો મિત્રો અહીંયા આપણો વ્લોગ આજે પૂરો કરીએ હો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો મળીશું નવા વ્લોગ સાથે હું ગઈ ટપી હા એસીમાં એટલે કી
બહારથી ગરમી લાગી હવે ઠંડી થઈ ચેનલનો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી. ભયું એ ભયુડા ભયું.